નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા પંચાયત ખાતે આજ રોજ નવા પ્રમુખ તથા ઉપપ્રમુખે વૈદિક મંત્રોચ્ચાર સાથે પોતાનો કાર્યભાર સંભાળ્યો। જંબુસર તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે કિરણબા સંજયસિંહ યાદવ તથા ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ પડિયારે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે સત્યનારાયણ કથા રાખી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યભાર સંભાળવામાં આવ્યો હતો। આ પ્રસંગે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ જંબુસર કાવિકંબોજ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાપક પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમજ જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને નવા પ્રમુખને કાર્યભાર સંભાળતા શુભેચ્છાઓ પાઠવી હતી। कैमरामैन शिवप्रसाद जांबू साथे रिपोर्टर रमेश परमार जंबूसर। किरणबेन संजयसिंह यादव तरीके में आज तालुका पंचायत प्रमुख तरीके में आज चार्ज संभाळ्यो छे। तो तालुका पंचायतना सभ्यो डीके स्वामी धारासभ्य ने जंबूसर तालुकाना संगठन ने साथे लईने अमे विकास करीशुं। सबनो साथ अने सबनो विकास। अस्तु। भारत माता की जय। वंदे मातरम।